બાકરોલ મોટા તળાવ કિનારે મનપાના વાહનો દ્વારા જઠરવાતો કચરો ડાળી ઝાંખરા. મનપા વિસ્તારને કચરામુક્ત અને ચોખ્ખો ચણાક રાખવા માટે દર મહિને અંદાજે 1 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. આણંદ શહેર સહિતના એકત્ર કરેલા કચરા ડાળી ઝાંખરાને લાંભવેલ સ્થિત ડમ્પિંગ સાઇટ લઈ જવામાં આવે છે. આ કામગીરીમાં ક્યાંય કચાશ ન રહે તે માટે મનપાનો સેનેટરી વિભાગ મોનિટરિંગ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી બાકરોલ વિસ્તારમાંથી એકત્ર કરેલ ભીનો કચરો, સૂખો કચરો અને ડાળી ઝાંખરાને મનપાના ટ્રેક્ટરો દ્વારા બાકરોલ મોટા તળાવ નજીક ઠાલવવામાં આવી રહ્યા છે. વરસાદમાં કચરો કોહવાતા માથું ફાટી જાય તેવી દુર્ગંધથી અહીંથી પસાર થનારાઓને ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ સ્થિતિ અંગે અગાઉ પણ મનપાના સેનેટરી વિભાગને રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી બાકરોલના તળાવ કિનારે જ કચરો ગંદકી ઠાલવવામાં આવી રહ્યા છે. આજની ઘટના અંગે સેનેટરી અધિકારી રાવે જણાવ્યું હતું કે આ મામલે સુપરવાઇઝરને નોટિસ આપવા સાથે પેનલ્ટી પણ કરવામાં આવશે. નોંધનીય છે કે અગાઉથી આ ફરિયાદ સંદર્ભે સેનેટરી વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરાઈ હોય તો કદાચ તળાવનો કિનારો સ્વચ્છ જોવા મળ્યો હોત, પરંતુ બાકરોલ મોટા તળાવમાં કચરાના કરાતા નિકાલ મામલે તપાસ હાથ ધરીને જવાબદાર સુપરવાઇઝરને નોટિસ સહિત પેનલ્ટી પણ લગાવવામાં આવશે.